અમારા વિસ્તારમાં લાલબાગ ટાંકી, જેલ ટાંકી ને બકરાવાડીનું બુસ્ટર. લાલબાગ ટાંકીથી નવાપુરા વિસ્તાર, ખારવાવાડ હોય, કહાર મોલ્લો હોય, મહેબૂબપુરા હોય, અંસારી તમામ વિસ્તારમાં પાણીનું વિતરણ થાય. જે પ્રમાણે જેલ ટાંકી, દાંડિયા બજાર, શંકર ટેકરી હોય, હાથીપોળ હોય, ડેરાપોળ હોય, મરીમાતા હોય, આજુબાજુના વિસ્તારમાં. બકરાવાડી બુસ્ટર એટલે તંબોલીવાડ, ખારવાવાડ, કાછિયાપોળ એ તમામ વિસ્તારમાં આ 3 ટાંકીઓથી બુસ્ટરથી વિતરણ થતું હોય. છેલ્લા 7 દિવસથી લાલબાગ ટાંકીમાં જ્યારે પાણીનું વિતરણ થાય, સમય હોય સવારનો 7 વાગ્યાનો, ત્યારે એનું 13 ફૂટ 14 ફૂટ એ લેવલ કરવાનું હોય. પણ તમે જોઈ શકો છેલ્લા 7 દિવસથી એનું લેવલ થતું નથી. 3 4 ફૂટની ઘટ પડે છે. માંડ 10 ફૂટ 9.5 ફૂટ એવું લેવલ થાય છે. અને આટલા ઓછામાં 3 4 ફૂટની ઘટ હોય ને પાણી છોડી દેવામાં આવે તો વિસ્તારના લોકોને પૂરતા પ્રેશરથી પાણી ના મળે. કોના ઘરે 25 મિનિટ પાણી જાય, કોના ઘરે 20 મિનિટ જાય, કોનાથી અડધો કલાક જાય. બસ એનાથી વધારે પાણી ના મળે ને 7 દિવસથી વિસ્તારના લોકો અમને ફોન કરે છે. લોકો અમારા ઘરે આવતા હોય એટલે જે તે અધિકારી, પાણી પુરવઠાના અધિકારીને પછી અમે રજૂઆત કરી. બધેગા સાહેબ હોય, ધાર્મિક સાહેબ હોય કે આલોકભાઈ હોય, તમામ લોકોને રજૂઆત કરવા છતાં પછી અમને એવું કહેવામાં આવે છે કે મહીસાગરમાં એક કૂવામાંથી જે પાણી આવે છે ટાંકીમાં, એમાં માટી રેતી એ ભરાઈ ગઈ છે. એના લીધે આવી પરિસ્થિતિ છે. પણ આપણી પાસે એટલી બધી એજન્સીઓ છે, કરોડો રૂપિયા આપણે ખર્ચો કરતા હોય. આપણા દેશ સ્કાડા સિસ્ટમ લઈ આવ્યા હતા, એના માટે 150 થી 200 કરોડ રૂપિયા આપણે ખર્ચો કર્યો હતો. અને સ્કાડા સિસ્ટમ એટલે એવું કે કોઈ બી વડોદરા શહેરમાં કોઈ બી લાઈનમાં ભંગાણ થાય તો 10 જ મિનિટમાં આપણને ખબર પડી જશે. કોઈ બી ટાંકીમાં પાણીની ઘટ થશે, અડધો ફૂટ બી ઘટ ઓછું પાણી આવશે તો તરત ખબર પડશે. એટલે એનું આપણે નિરાકરણ કરીશું, તરત પ્રશ્ન સોલ્વ થઈ જશે. પણ એ સ્કાડા સિસ્ટમ છે કઈ? આ 7 દિવસ થઈ ગયા, એ માટીને એ રેતી હજુ કૂવામાંથી કાઢવામાં નથી આવતા. આપણી પાસે એજન્સી છે, આપણી પાસે ઇજારદારો છે, તો કામગીરી કેમ આવી ધીમી ગતિએ થાય છે? સૌથી ગંભીર પ્રશ્ન કહેવાય. કેમ કે લાખો લોકોને 8 9 ઝોનમાં 3 ટાંકીમાંથી પાણીનું વિતરણ થાય, લાખો લોકોને પાણીથી વંચિત રહે તો પણ અધિકારી કોઈક દિવસ એકદમ કામગીરી નથી કરતા. એટલે કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે. એટલે અમે સવારે આવીને કમિશનરશ્રીને બી ફોન કર્યો, પણ કમિશનરશ્રી કંઈ કારણસર ફોન અમારો રિસીવ નથી કર્યો. એટલે અમે કમિશનર સાહેબને બી પત્ર લખ્યો છે કે વહેલી તકે આ કામગીરી, તમામ કામગીરી વહેલી તકે પૂરતા પ્રેશરથી પાણી મળે. એના લીધે જે તે અધિકારી, લાગતા અધિકારીઓને એક કામગીરી સોંપીને વહેલી તકે કામગીરી પૂર્ણ કરો, એવી અમારી માંગ.